સમાચારો પર નજર કરીશું. વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પાણીના મુદ્દે પ્રદર્શન શરૂ કરી દીધું. નર્મદા વિભાગે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરતા ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. કાંકરેજના ચાંગા ગામે ખેડૂતોએ ધરણા યોજી પાણીની માંગ કરી છે. ત્યારે અગાઉ પણ દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસાના ખેડૂતોએ પાણી છોડવા બાબતે રજૂઆત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય આવતા ખેડૂતોએ એકઠા થઈ અને ધરણા પ્રદર્શન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા. પાણીની માંગ નહીં સંતોષાય તો આ ધરણા ચાલુ રાખવા માટે ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. અમારા વિસ્તારની અંદર પાણી મળતું હતું. સરકારશ્રીએ જાહેરાત કરી હતી. એના અનુસંધાને ઉનાળામાં ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું. અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું. એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું. અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે, પણ હજી સુધી નાખ્યું નથી. એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોકા પમ્પિંગ સ્ટેશને. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને 1 મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માંગણી છે. 15 થેલી બાજરીનો વાવેતર કર્યો છે. અમે સાહેબ કહેવાથી કર્યો છે કે આ બધું પોણી ભાવેવાળી કીધી પોણી કાયમી હાલશો. અમે પશુ અમારા બધે મરી ગયા છે. પોણી વગેરે આખી બાજરી બળી જીતે બાજરી બધી ખેડવા દાડાયા છે. પોણી જઈ અમે મહિનાથી 15 દાડા હેરાન થયો. પોણી આવતો નથી કેટલી બિલકુલ.